નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતી લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ની ભરતીઓ, તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ અલગ લિંક આપેલી છે, જેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, વાત કરવામાં આવે તો જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ જે સ્કૂલ ઓફ એક્સેલન્સની અંદર જે કાયમી ધોરણે શિક્ષકોની ભરતી આપવામાં આવેલી છે, જેની લાયકાત જે પીટીસી બીએડ અથવા તો વિષય અનુસાર જે લાયકાત દર્શાવવામાં આવેલી છે. તે ઉપરાંત જે ઓનલાઈન ઈમેલ દ્વારા અરજી અને અન્ય માહિતી જે અરજી વિશેની જાહેરાતમાં આપવામાં આવેલી છે, ત્યારબાદ રહેવા જમવાની અને બસ સુવિધા, તે ઉપરાંત આકર્ષક પગાર જેવી તમને સુવિધાઓ મળી રહેશે. તો આ વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી આ વિડીયોમાં આગળ મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ જોવામાં આવે તો ધોરણ 6 માટે શિક્ષકો, જેમાં ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, ગુજરાતી, સમાજ વિજ્ઞાન, હિન્દી, સંસ્કૃત, મ્યુઝિક, કોમ્પ્યુટર, જેના માટે ભરતી આવેલી છે. લાયકાત તમે જોઈ શકો છો. જે ગણિત વિજ્ઞાન માટે બીએસસી પ્લસ બીએડ પીટીસી અને અન્ય માટે જે બીએ બીએડ પીટીસી દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદ જે પીટી શિક્ષક અને હોસ્ટેલ માટે વોર્ડન અથવા રેક્ટરની પણ ભરતી આપવામાં આવેલી છે. અન્ય વાત કરવામાં આવે તો કોઈપણ વર્ષમાં ટેટ કે ટાટ પાસ કરેલું આવશ્યક છે. કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનું જ્ઞાન જરૂરી છે. નિવૃત્ત આચાર્ય અને શિક્ષકો પણ અરજી કરી શકે છે. ત્યારબાદ અગાઉ જોઈએ તેમ જે બહાર ગામના ઉમેદવારો છે તે માટે રહેવા ગામ, જમવાની સુવિધાઓ અને બસ સુવિધા પણ રહેશે. બાયોડેટા તથા લાયકાત, અનુભવના જરૂરી પ્રમાણપત્રો સાથે અરજી તથા રૂબરૂ મળવાનું રહેશે, જેમાં ટ્રસ્ટીશીપ જે જયકાર જન સહાયક ટ્રસ્ટ સંચાલિત જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ, સાવલી, જિલ્લો વડોદરા, જેનું સંપૂર્ણ સરનામું, કોન્ટેક્ટ નંબર, ઈમેલ આઈડી પણ આપવામાં આવેલી છે, જેના પર જે અરજી કરવાની માહિતી આપવામાં આવેલી છે. તો મિત્રો, એ જોઈ શકો છો જે ટ્રસ્ટ સંચાલિત જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ વડોદરાની છે, જેની અંદર શિક્ષકો જોઈએ છે એ રીતે જાહેરાત આપવામાં આવેલી છે. તો આ વિશેની પીડીએફ અને અન્ય માહિતી જે આપણા વોટ્સએપ ગ્રુપ પરથી તમને મળી જશે. તો આજના વિડીયો આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.